વિસનગર શહેરની આદર્શ વિદ્યાલયના પ્રાર્થના હોલ ખાતે આજે તારીખ 29/6/2025ને રવિવારના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર એસટી ડેપો ખાતે ફરજ બજાવતા 2 કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. જોગાનું જોગ આ બંને કર્મચારીઓ વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામના અને ચૌધરી સમાજના હોવાથી ચૌધરી સમાજના આગેવાનો અને સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિસનગર એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર શ્રી બળદેવભાઈ રામજીભાઈ ચૌધરી અને ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શ્રી મોઘાજીભાઈ હરિભાઈ ચૌધરીની નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી મહેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ સ્થાને શ્રી કે ડી ચૌધરી, ડિરેક્ટર દૂધસાગર ડેરી અને મુખ્ય મહેમાન તરીકે શ્રી વાય કે પટેલ, એસટી વિભાગીય નિયામક શ્રી મહેસાણા, અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રકાશભાઈ વી ચૌધરી, સિનિયર ટીડીઓ મધ્યક્ષ કચેરી અમદાવાદ, શ્રી વાય એન ચૌધરી, ટીડીઓ શ્રી મહેસાણા, શ્રી એચ એસ ઝાલા, ડેપો મેનેજર વિસનગર, શ્રી જી કે પંચાલ, ડેપો મેનેજર બહુચરાજી, શ્રી રમેશભાઈ ચૌધરી, ડેપો મેનેજર ખેરાલુ સહિત તમામ સગા સંબંધીઓ અને એસટી ડેપો વિસનગરના કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર મિત્રો હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું શાલ ઓઢાડીને બુક્કેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં નિવૃત્ત થઈ રહેલા બંને કર્મચારીઓનો પરિચય આપવામાં આવ્યો હતો, જ્યારે નિવૃત્ત થઈ રહેલા બંને કર્મચારીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. ઉપસ્થિત સભાનો અધ્યક્ષ માનનીય શ્રી રઘુભાઈ, માનનીય શ્રી પટેલ સાહેબ, ડીસી વગેરેના અનુભવ અને છેલ્લી આજે વિદાય ગામમાંથી બધા બહારથી જેને આમંત્રણ મળ્યું છે એવા મહેમાનો, બહેનો, નાના ભૂલકાઓ સર્વને જય સ્વામિનારાયણ. આટલી મોટી વિશાળ સંખ્યામાં આપણે આજે આપણા જ ગામના બંને કર્મચારીઓ પોતાની વયના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમને સૌથી પહેલા આપણે અભિનંદન અને તેમનું પોતાનું સ્વાસ્થ્ય સારું રહે, પાછલી જિંદગી કુટુંબ સાથે, ગામ સાથે અને સામાજિક કાર્ય સાથે જોડાયેલી રહે એવી તેમનું સ્વાસ્થ્ય પરમાત્મા સારું રાખે ભગવાન ના ચરણોમાં આવેલા નોકરી સાહેબ તેના લોકોએ સર્વિસની શરૂઆત કરી છે. ત્યારે આપણી એસટી રસ્તામાં જાય, જાય ફૂટી જાય, રસ્તામાં એની બંધ થઈ જાય, ધક્કા મારવા પડે, આવા બધા પ્રસંગો આપણે જોયા છે. પણ અત્યારે ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટની પરિસ્થિતિ ઘણી ઉચ્ચ કક્ષાની અને સારી ક્વોલિટીની બસોની વર્ગો સુધીની બસોની ગવર્મેન્ટ અથવા એમના નિયામક મંડળે કરેલી. કોઈ પણ ડેપોમાં જાઓ તો તમે ત્યાં વર્ગો કોઈ પણ સ્ટેજની મળી જાય. તમારે મહેસાણાથી રાજકોટ જોવો તો તમારું વર્ગ મળી જાય, રાજકોટથી અમદાવાદનું વર્ગ તમને મળી જાય. સારી સગવડ મળી જાય. એનું માત્ર કારણ કોમ્પિટિશન, પ્રાઇવેટ બસોનું કોમ્પિટિશન, એટલે બધાને અત્યારે ધ્યાન આવે સગવડ મળતી એસટી દ્વારા થઈ ગઈ. વહીવટ સુધરી ગયો. પેલા ઉચ્ચ લેવલથી આઈએસ કક્ષના કોઈ અધિકારીઓ એનો વહીવટ પાતા છે. અત્યારે આઈએસ કક્ષના જીવે તો એસટીનો વહીવટ છે.
અને એક સ્થાન અમારે એક મિત્ર છે ટીસી બારો છે અત્યારે હિંમતનગર છે એ આપણે વાત કરીએ કે ભાઈ અમારે કેટલા વખત 10 કરોડ કામ કરવું છે એટલે એસટીની અભિનંદન અને રાજ્યના અધિકારીઓ ખૂબ અભિનંદન. મારું એક સૌભાગ્ય એટલું છે કે એસટી ખાતા બસ સ્થાનકો મારા કામમાં બે બનાવવા હતો. મારો બે પાલનપુર અને રાજકોટ અને પાલનપુર બસ બનાવવાનો ભાડો મને મળ્યો. આધુનિક રસ્તાને ત્યાં અમે બસ બનાવી ઉંદર એરપોર્ટ પણ એની જાળવણી આપણે જેવી જોઈએ તે સાઈડ કરી દઉં. પાલનપુરમાં ત્યાં પબ્લિક આવે પિચકારી મારે અને ખાસ કરીને જે આપણે તો લીફમાં તો તમે ઉભું તમે ને આ પોતાની પબ્લિક પ્રાથમિક મદદ સમજ્યા સિવાય આનો ઉપયોગ કરતી હોય છે. એટલે આપણી પોતાની ભારત સ્વચ્છ મિશન વડાપ્રધાનના કાર્યક્રમો આપણે આવી દલથી આપણું કર્તવ્ય થઈ જશે કે આપણે રાષ્ટ્રના નિર્માણમાં આપણો ફાળો આપ્યો. બીજું તો હવે આપણે શું કઈ વધી ગામ વિશાળ મોટા ગામના મારા ગામના લગાવડીના લોકો વધારે છે. સાહેબ અમારે લગાવડી લોકો નહીં તો આજે લોકો કેન્દ્ર પ્રોગ્રામ આવે વિધાયક કરે એટલે ગામના લોકો અમારે વિધાયક કરવાના સારી વસ્તુ છે. ઘણા બધા શિક્ષકો અમારે વિધાયક થતા હોય છે, ક્લાસ વિધાયક થતા હોય છે, ઘણા બધા કર્મચારીઓ વિધાયક થતા હોય છે. કર્મચારીઓ વિધાયક થવાનું આગળ છે. એટલે એક સુંદર બાબત છે, સરસ બાબત છે કે ભાઈ એસટી વાળા પબ્લિક એટલે આપણા સમાજના અથવા આપણા મિત્રના અથવા જેને સાથે આપણે 20-35 વર્ષ નોકરી કરી બધાને છેલ્લા સમયે આપણે યાદ કરીએ કે આવો અત્યારે સુધીનો ભલે રસ્તાઓ પર તમે હાથ ઊંચો કર્યો હોય બીજી રસ્તે હોય ઘણી વખત નીતિ કામમાં બધે કાઢી પડી છે તમારી કે કામમાં એક વર્ષ કાઢી પડી ભાઈ એટલે નવી રીતે જીવાય આવો વિદ્યાર્થી એક સારો પ્રશ્ન ભજવીએ અને બધાને જય સ્વામિનારાયણ જય અમદાવાદ એમાં એ જ ઉપર તમામ મહેમાનો સ્વાગત છે. તેમજ અંતે પ્રોગ્રામમાં ઉપસ્થિત તમામ કર્મચારી મિત્રો, સગા સમિતિઓ, નામી નામી સર્વેનો ખૂબ આભાર. જ્યારે સ્થિતિમાં કોઈ પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં તમે જ્યારે ભરતી થાવ છો ત્યારે તમારી નિવૃત્તિ ઠીક થઈ જાય છે. પરંતુ જે નોકરીમાં હાજર થઈએ અને નિવૃત્ત થઈએ ત્યાં સુધી તો જે સમયગાળો છે એ તમે કેવી ફરજ બજાવી છે એનું આજે ઉત્તમ ઉદાહરણ છે. મેં જોયું કે હોલમાં ખુરશી ઓછી પડે છે અને સ્ટેજ સુધી લગભગ લાખની દિવાલો સુધી પબ્લિક પારો ભેરે છે. એટલે આ પરફોર્મન્સ પ્રોગ્રામને આટલી બધી પબ્લિક અને પહેલી વખત જોવા મળે છે એટલે ઉત્તમ ઉદાહરણ છે કે જે કર્મચારી આજે નિવૃત્ત થઈ રહ્યા છે બળદેવભાઈ મોખીભાઈ તો આ એક સ્પષ્ટ ફલિત થાય છે કે એમની જે નોકરી કેવું જીવે મહત્વ કેવું જીવે મહત્વનું છે તે સાબિત થાય છે. હું આજે વાત કરું તો 2011માં ભુજ વિભાગના નજરે એકોકાથી હાજર થયેલ ત્યારે બળદેવભાઈની ગાડીમાં વિશ્વનગર ભુજમાં બેસી હાજર થવા ગઈ. ત્યારથી આજ સુધી બળદેવભાઈ જે 32 વર્ષ નોકરી કરી છે તો એમાં એમને પાટણ ડેપો વૈદ્યનાથ ડેપો અને વિશ્વમાં 10 વર્ષથી ટીચર તરીકે ફરજ બજાવે છે. પણ આ સુધી એમને એવું નહીં કોઈ ફરિયાદ કોઈ કમ્પ્લેન કારણ કે અત્યારે તમે જોતા તો કંડક્ટરની નોકરી એટલી તક છે તો ચૂંટા આગળમાં પોતાનું થતી હોય છે. એવા સમયમાં શાંતિથી નિષ્ઠાથી નોકરી કરવી એ બહુ અગત્યની હોય છે. તેવી રીતે મોરજી કાકાની વાત કરીએ એ પણ 28 વર્ષ નોકરી કરી આદિ ડેપોમાં હાજર થયેલા અહીંયા નોકરી પૂરી કરી વિસનગર ખાતે તો એ વધુ ન કહેતા પરંતુ પરમાત્મા બંને નિવૃત્ત થતા કર્મચારીઓનું સ્વાસ્થ્ય સારું રાખે, એમને ફેમિલી સાથે કુટુંબ સાથે પરિવાર સાથે ગ્રામ સાથે અને ગ્રામજનોની સેવા
આગળનું જીવન સુખમય શાંતિમય નિરોગી રહે તેવી માં જગદંબાની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. નમસ્કાર. આજના બળદેવભાઈ ચૌધરી અને મકાન મદાભાઈ બંને કર્મચારીઓના નિવૃત્તિ આમ તો ઉત્સવ કહેવાય કે ઉત્સવ જેવો આખો માહોલ છે. પ્રસંગે ઉપસ્થિત ઉત્સાહી ડેરીના ડિરેક્ટર શ્રી કરમભાઈ ચૌધરી સાહેબ, બાબુભાઈ શ્રી પંચાયત અંગે મહાનુભાવો, બંને કર્મચારીના સગા સદસ્યો, યુનિયનના અમારા આગેવાનો અને કર્મચારી મિત્રો. આમ જોવા જઈએ તો એસટીઓ કર્મચારી એક નાનો કર્મચારી કહેવાય. એસટીઓ કર્મચારી એક નાનો ડ્રાઈવર છે કે કંડક્ટર છે, તો કોઈ કામનો એક અગ્રતા નથી, કામનું મહત્વ હોય છે. આજે પોતે ડ્રાઇવિંગ કરે તો 50 થી 60 માણસનો જીવનું જોખમ એના ભરોસે છે એ ચલાવે છે. આપણે શાંતિથી પાછળ ઊંઘી શકીએ છીએ, બાકી આપણે ગાડી લઈ જઈએ આપણને ખબર છે કે કેટલી તકલીફો પડે છે. તો સામાન્ય નીકળ્યો માફ કરે છે જોતો નથી એમ કોઈ કરવા હોય. એટલે આવા ઘણા દિવસ દરમિયાન એક ઘણા આવા અનુભવો થાય છે. મનને શાંત રાખીને નોકરી કરવાની હોય છે. બીજી વાત કરી કે ટાઈમસર સમયસર ચોમાસું, ઉનાળો, શિયાળો સવારે 4 વાગે બસ ઉપાડવાની છે તો ઉપાડવાની છે. અને એમાં તમારા બહેનોનો પણ મહત્વનો ફાળો છે કે સમયસર તૈયાર થાય અને ટિફિન આપે. એટલે આજે 30 થી 35 વર્ષની નોકરી એમણે સમાજ માટે કરી છે. પોતાના તહેવારો પણ એમને નહીં ઉજવ્યા હોય, પોતાના કુટુંબના પ્રસંગો પણ નહીં ઉજવ્યા હોય, અને એ બધું બધાનો ભોગ આપી ને દરેક મુસાફરોને તહેવાર કરાવે છે, એમના સારા પ્રસંગોમાં પહોંચાડ્યા છે. એટલે એસટીનો કર્મચારી કહીએ તો મિલિટરી તો છે, એસટીનો કર્મચારી 108 યુદ્ધ થાય તો એમને બોલાવે, ક્યાંક વાવાઝોડું આવે ચોપડાઓને બોલાવે. કોરોના વખતે પણ બધા સારી મુસાફરોને પહોંચાડે હતા. એટલે કહીએ ને કે નોકરી કરો તો સામે તમને વળતર મળે. બાબુભાઈ સારી વાત કરી, કોઈ ગવર્મેન્ટ અધિકારી હોય એના વિધાનસભામાં 5 કે 25 જણા જ હોય, ત્યારે આપણે 250, 300 કે 500 માણસો ભેગી થાય એ નાની મોટી વાત હોય એ નથી. આજે નિગમની વાત કરું તો 80 જણા મારા આજરોજ નિવૃત્ત થાય છે બાબુભાઈ, કારણ કે બધાની જન્મ તારીખ આશરે જૂન જ લખી હોય. અત્યારે ચાણસ્માની છે, હારીજમાં છે, વેચરાજી પણ આવા જ પ્રોગ્રામો છે. અને બીજી વાત નિગમની કરીએ તો નિગમે દિવસની તરક્કી કરી છે. હવે નવી એસી બસો મેળી પણ આવી રહી છે. હા, અને જે આપણે સિગ્નલો છે આપણે વધારીએ છીએ, એક્સટેન્શન કરીએ છીએ. દરેક બસ સ્ટેશન હવે એસી બનાવવાની તૈયારીમાં છે. અને સાચી કરતો છે એમાં એસી આવે એની સરકાર સુધી તૈયારીઓ છે. પણ સામે આ બહુ એક એટલે અમે તો તમે બસપોર્ટ બનાવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો બહુ એ નથી, તેને સાચવવું અઘરું છે. આપણા જ માણસો જયારે ફોરેનમાં જાય ને પિચકારીમાં તો વિચાર કરે કેમ ત્યાં દંડ છે, એને એક આખા મહિનાની જે સેલેરી છે એટલો એનો ફાઇન છે. આપણે અહીંયા પિચકાર સિગરેટની વાત કરું, બર્થડેમાં પીતા હોય નવા 100 રૂપિયા દંડ કરીને કે 100 રૂપિયા હવે તો પીવા દો. મૂળ આપણી મેન્ટાલિટી એવી છે. એટલે આપણે પણ જે કંઈ સારું થાય છે એમાં સહભાગી બનીએ, કારણ કે આપણે જે કેળવણી રાખીશું એ જ આપણા બાળકો રાખશે. આજના પ્રસંગે તો બંને કર્મચારીઓ જે હાર પહેરાવે એમને એવું કીધું કે 25 વર્ષ અમે સાચવ્યા, હવે તમે સાચવજો કુટુંબને, અને બાકીની એમની જે કઈ ઈચ્છા હોય, યાત્રા કે જે કઈ હોય એ સુખરૂપે લોકો કહી આવે. અને 70 વર્ષે અમે અમારા કર્મચારીઓનું સન્માન કરીએ છીએ. એ પ્રસંગમાં ઉપસ્થિત રહે ત્યાં સુધી હું અપેક્ષા રાખું છું. જય હિન્દ. આજે રજાવડીના કામના ભાઈ શ્રી પ્રતિભાઈ અને મોક્ષીભાઈ ભાઈ મર્યાદાના કારણે નિવૃત્ત એટલે પોતાની ફરજ ઉપરનો સમય પૂરો કરી અને આજે એક નવું જીવન માટે જઈ રહ્યા છે. એ નિમિત્તે ઉપસ્થિત આપણા ગામના શ્રેષ્ઠી શ્રી બાબુભાઈ શ્રીજીઓ, એવા ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ મુરબ્બી શ્રી શંકરભાઈ, એવા જ મહેસાણા ડિવિઝનના એસટીના અધિકારી પટેલ સાહેબ, મોદી સાહેબ તથા આ સંસ્થાઓ જે સંસ્થાઓ આપણે બેઠા છીએ એ સંસ્થાઓના પ્રમુખ
કે પટેલ સાહેબ કૃપાલભાઈ ચૌધરી સાહેબ, સ્વાગત છે તમારું. એવા લગાવડિયા ગામના સરપંચ ભીમાભાઈ સરપંચ રહી ગયા છે. ભીમાભાઈ કામ કરવાનું રહી ગયા ભીમાભાઈ તથા સર્વે મંચસ્થ મહાનુભાવો જેમની હોય નિવૃત્ત વિશે એવા ભાઈ શ્રી વર્દેભાઈ, એમના ધર્મપત્ની બેન શ્રી તથા એવા ભાઈ શ્રી મોજીભાઈ તથા એના ધર્મપત્ની ગામથી પધારેલા સ્નેહીગણો, સગાવાલા, મિત્રમંડળ અને એસટી નિગમો સાથે ઘણા વર્ષોથી કામ કરવાવાળા મિત્રો, એસટી નોકરી આમ કહેવાય નોકરી પણ ખૂબ કઠિન કામ. સાહેબે કહ્યું ને કે ગમે ત્યારે ડ્યુટી આપવામાં આવે છે. દિવાળી હોય, હોળી હોય, ઉત્તરાયણ હોય કે કુટુંબિક પ્રસંગ હોય, આ બધા પ્રસંગો આપણા બધા પ્રસંગો સાચવવા માટે એમના પ્રસંગનો ડ્રો કરવો પડે. કેમ કે જાહેર સેવાનું કામ છે, ડ્યુટી છે, એટલે ખાસ કરવું પડતું હોય છે. આવામાં ખૂબ મોટી જીવનની મોટી ઉંમર 32 વર્ષ જેવી સેવા ભાઈ શ્રી વર્દેભાઈ આપી, 25 વર્ષ જેવી મોજીભાઈ આપી, એટલે મોટા ભાગનું જીવન એસટી પાસ સાથે છે. હવે આવનાર સમયે વર્દેભાઈ, મોજીભાઈ પરિવારને સારો ટાઈમ આપજો, બાળકો સાથે, કુટુંબ સાથે તથા સર્વે સગા સંબંધીઓ, સ્નેહી મિત્રોને મળતા રહેજો. મોજીભાઈ તો ટોપિક ગોઠવી રહી ગયા છે. હજી તો વિકાસની સાથે બધા આપણે પાછો વિચાર છે, પણ બરોબર તમને ગમતું હોય, સ્વાસ્થ્ય સારું રહે, આપણને પસંદ હોય એવું કામ કરતા રહો. પણ સમાજ અને પરિવાર સાથે ટાઈમ આપવાનો પ્રયત્ન કરજો. આજે એસટીના કર્મચારી સાહેબે કહ્યું કે 20-25 લોકો ભેગા થઈ અને અમારા વિધાયક સમાન થતું હોય છે. સાહેબ બાબુભાઈએ કહ્યું 3-4 વિધાયક સમારંભો અહીંયા થયા, પણ ખૂબ સરસ વિદાય સમારોહ. આજે પણ બંને ભાઈઓનો વિદાય સમારંભ હો. આ વહુ પણ સાહેબ કે સાહેબ તમારો નાનો ટુકડો મળ્યો, એટલે આખો હોલ બની ગયો છે. એટલે ખૂબ પ્રેમ, ખૂબ એમનો સ્વભાવ સારો. બંનેનું મોજીભાઈ 2 વખત બોલાય તો એક જ વાર બોલું, એટલે ખૂબ સૌમ્ય સ્વભાવના વ્યક્તિત્વ ધરાવતા બંને ભાઈઓ આવનાર સમયમાં એમનું દીર્ઘાયુ સારું જાય, તંદુરસ્તી સારી રહે અને ખૂબ મને ધને ભગવાન એમને સુખી રાખે. જેટલા મહારાજના એમના ઉપર આશીર્વાદ બનેલા હોય અને એ પોતે એમનું જીવન હવે પરિવાર અને કુટુંબ અને સમાજ અને ગામ માટે આપે એવી અભ્યર્થના. આજે આ સરસ મોકામાં મને અહીંયા બોલાવ્યો, સ્વાગત કર્યું. એ બદલ વર્દેભાઈનો, મોજીભાઈનો તથા એમના પરિવારનો સર્વેનો હું આભારી છું. અને મને અહીંયા બોલવાની તક આપી બદલ સર્વે મિત્રોનો, આયોજક મિત્રોનો આભારી છું. આપણા એન્કર કરી દેવા એસટીના સારા એવા અધિકારી છે, એનો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.